દિશા વેગડા અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના ભવિષ્ય વિશે જાણી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીશું। મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્रणत क्लेश नाशाय योगीनां पतये नमः। योगींद्राणां च योगींद्र गुरुणां गुरवे नमः। जे गुरुना पण गुरु है, યુનિવર્સલની અંદર તમામ પ્રકારની જે વિદ્યાઓ છે અને જે વિદ્યાના માલિક ભગવાન શિવ કે જેમણે પોતાના ડમરું વગાડ્યું અને ડમરૂમાંથી 14 સૂત્રો નીકળ્યા અને 14 સૂત્રો દ્વારા જે યુનિવર્સલની અંદર આખા બ્રહ્માંડની અંદર જેટલી પણ વિદ્યાઓ છે એ તમામ વિદ્યાના જે ગુરુ મહારાજ છે તેવા શિવજીના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ। નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને। અને તે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરે કે વિદ્યા જ્યોતિષ નયનમ ચક્ષુઃ, એવું કહેવું છે કે જ્યોતિષ વિદ્યા એ જ્ઞાન છે। જીવનને ઉત્તમ પ્રકારનું બનાવવા માટેનું જો માર્ગદર્શન આપતું જો શાસ્ત્ર કોઈ હોય તો એ શાસ્ત્ર છે જ્યોતિષ વિદ્યા। અને જ્યોતિષ વિદ્યાને સૂર્ય અને ચંદ્ર કહેવામાં આવ્યા છે। જે રીતે સૂર્ય ઉદય થાય છે અને જે પ્રમાણે ચંદ્ર પ્રકાશિત થાય છે તેવું જ્યોતિષના માર્ગદર્શન દ્વારા આપ સર્વેનું જીવન ઉન્નતિમય જાય, જાગૃત થાય, પ્રકાશમય થાય એવું જ્ઞાન જે ભગવાન શિવજી આપણને પ્રદાન કર્યું એ શિવજીના ચરણમાં વંદન કરી અને આવતીકાલે 12 રાશિમાંથી પહેલી રાશિ છે મેષ રાશિ, એટલે મેષ રાશિના અક્ષર છે અલય, તો અલય અક્ષરવાળા સ્ત્રી પુરુષનું જીવન આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું। તો આવતીકાલના દિવસનો મહિમા જાણીએ તો આવતીકાલે મઘા નક્ષત્ર છે અને સિંહ રાશિનો ચંદ્ર છે। એટલે સિંહ રાશિનો ચંદ્ર અને મઘા નક્ષત્ર એટલે મઘા નક્ષત્રના સ્વામી કેતુ છે। એટલે મેષ રાશિ માટે આજે 5મો દિવસ છે, એટલે સંતાનના લગતા પ્રશ્નો હલ થતા જણાય અથવા તો સંતાન બાબતની ચિંતા વધુ પ્રમાણમાં રહે। મેષ રાશિના જાતકો માટે દાંપત્ય જીવન આવતીકાલના દિવસે મધુર રહે, ભાગ્ય સાથ આપતું જણાય। ગુરુ ગ્રહની અનુકૂળતાથી જ્ઞાનયુક્ત વાણી, જ્ઞાન સાથે ભાગ્ય સાથે સફળતાના યોગ બની રહેલા દેખાય છે। તે સાથે મઘા નક્ષત્ર છે અને 5મી રાશિ ભચક્ર સિંહ રાશિ, એટલે સિંહ રાશિમાં મઘા નક્ષત્ર હોવાથી નક્ષત્ર માલિક કેતુ છે અને કેતુ કન્યા રાશિમાં 6થા સ્થાનમાં છે। એટલે જે મેષ રાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે તે નોકરીમાં પણ આજે અણબનાવ થવાની સંભાવના છે અથવા તો સ્વાસ્થ્ય સારું ના રહે, મસ્તકમાં પીડા થાય કે ઉદર પીડા થવાની પણ સંભાવના છે। શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો। જરૂરથી। મેષ રાશિના જાતકો માટે 6થા સ્થાનની અંદર કેતુનું પરિભ્રમણ હોવાથી ઉદર પીડા થવાની સંભાવના છે, એટલે ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન રાખવું। મેષ રાશિનો માલિક મંગળ છે અને મંગળ મેષ વૃશ્ચિક કયો ભાવમાં આપણે પહેલાં જ વાત કરી કે મંગળ કુંભ રાશિની અંદર છે એટલે લાભ સ્થાનમાં છે। એટલે કહેવાય કે આજે સોપારીનું ફળ ન ખાવું અથવા તો સોપારીનું દાન કરવું, ગણેશજીના મંદિરમાં રેવડીનો પ્રસાદ અર્પણ કરવાથી આજનો દિવસ આપનો મંગળ રહેશે, પરંતુ ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન રાખશો તો આપનું સ્વાસ્થ્ય સુંદર રહેશે। શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। જી, વૃષભ રાશિના સ્વામી શુક્ર મહારાજ, એટલે એવું કહેવાય છે કે બ વ ઉ, જે સ્ત્રી પુરુષનું નામ બ વ ઉ અક્ષર પર છે તેમના માટે આજનો દિવસ એક કલ્યાણકારી મંગલકારી રહેશે। 4થા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ, એટલે માતાના સુખમાં વધારો થાય, વાહન સુખ અથવા મકાન સુખ હોય તો એ સુખમાં પણ વધારો થાય। ઘરની અંદર જ્યાં અનિષ્ટ રહેલું છે તો એ નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે આજનો એક ઉત્તમ દિવસ કહેવાય છે। એટલે એવું કહેવાય કે વૃષભ રાશિના જાતકોએ જો ઘરની અંદર સુંદર વાતાવરણ બનાવવું હોય તો આજના દિવસે મીઠા અથવા તો કપૂરના જલથી આજે પોતા કરવા, જો આ રીતે જો વૃષભ રાશિના જાતકો પોતાના ઘરની અંદર મીઠાવાળા જલથી અથવા તો કપૂરયુક્ત જલથી જો પોતા કરવામાં આવે તો ચોક્કસ તે ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ નેગેટિવ ઉર્જા દૂર થઈ અને સુખની વૃદ્ધિ થશે, શાંતિની વૃદ્ધિ થાય અને માતાના સુખમાં વધારો થાય એવો આજનો આવતીકાલનો આપનો દિવસ રહેશે। શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો। વૃષભ રાશિના જાતકો એટલે પરાક્રમ સ્થાનનો માલિક ચંદ્ર પોતાનાથી 4થા સ્થાનમાં હોવાથી મિત્રો દ્વારા અથવા તો પડોશી દ્વારા કે પડોશીના માધ્યમથી અચાનક લાભ થાય એવા યોગ છે, તો પડોશી સાથે સંબંધ સુધારવા। સફેદ પદાર્થ જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો। હા, મારું નામ મનીષાબેન છે। જી, આપની જાદવ। જી, આપની જન્મ તારીખ જણાવશો। 25/8/87।
જી આપનો જન્મ સમય જણાવશો? સમય સવારે 8 વાગ્યાને 9. જી આપણી જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? હા, એટલે મારો ગુસ્સો ક્રોધ બહુ આવે છે અતિશય. અને કોઈ બી કામ કરવા માંગુ છું તો સફળ નહીં થતું. કારણ જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ કન્યા લગ્નમાં થયેલ છે અને આપની રાશિ સિંહ રાશિ છે. એટલે ચંદ્ર અને સૂર્યની યુતિ છે. એટલે એવું કહેવાય કે જ્યારે ચંદ્રની યુતિનો જ્યારે એક સ્થાનમાં હોય ત્યારે માણસનું ક્ષીણ ચંદ્ર કહેવાય. અને ક્ષીણ ચંદ્રમાં જન્મ થયો એટલે આપનો જન્મ અમાવાસ્યાની છાયામાં થયેલો છે. એટલે ક્ષીણ ચંદ્રની અમાવાસ્યાની છાયામાં જ્યારે જન્મ થાય એટલે ક્ષીણ ચંદ્ર હોય એટલે એના કારણે ક્રોધ આવે, ધારેલું પરિણામ ન મળે અથવા તો જે ધારેલી ઈચ્છા હોય ઈચ્છા પૂર્ણ ન થવાથી પણ ક્રોધ આવતો હોય છે. ચંદ્ર આપના સ્થાનમાં લાભ સ્થાનનો માલિક થઈ અને 12મા એટલે વ્યય સ્થાનમાં છે એટલે ખર્ચ પણ કરાવે, બહારના સંપર્કથી પણ નુકસાન કરાવે છે. આપ નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કર્યો છો? નોકરી કરું છું, જોબ. જી, તો આપને છે ને સર્વિસ સ્થાનનો માલિક છે ને શનિ ગ્રહ છે અને શનિ ગ્રહની દ્રષ્ટિ એટલે એ સ્થાન પર સૂર્ય, શુક્ર અને ચંદ્રની દ્રષ્ટિ છે. એટલે શુક્ર અને ચંદ્રની દ્રષ્ટિ હોવાથી તમારું ધારેલું પરિણામ આપને પ્રાપ્ત ન થતું હોય. ચંદ્ર ગ્રહ છે એ મનનો કારક છે અને મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મુક્ષયો. જ્યારે મનથી ઈચ્છાઓ પૂર્ણ ન થતી હોય ત્યારે માણસને ક્રોધ આવે, ધારેલું ન થાય ત્યારે પણ ક્રોધ આવતો હોય છે. એટલે આપણે ચંદ્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. અને કેરિયરની અંદર જો આપણે ઉન્નતિ અને પ્રગતિ કરવી હોય તો આપણે ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પણ અસ્તનો થાય ને 12મા સ્થાનમાં છે. એટલે શુક્રના લગતા જે પણ પ્રયોગો છે તે પ્રયોગો કરવા, નિત્ય દિવસમાં 1, 2 અથવા તો 3 વખત કપડાં બદલવાનો આદત રાખવી, તેના સાથે સુગંધી પદાર્થ શરીરમાં રાખવું, મસ્તકની અંદર તેલ ધારણ કરવું અને આ રીતે જો સુગંધી પદાર્થના દ્રવ્યોનો નિત્ય ઉપયોગ કરવામાં આવે, ચોખ્ખાઈને પવિત્રતા રાખવામાં આવે તો ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર છે અને સુખનો કારક છે. તો આપના સુખની અંદર અભિવૃદ્ધિ શુક્ર દ્વારા થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. જી, તે પહેલા આપણે દર્શક મિત્ર સાથે જોડાયા છું. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે મને પૂછવું છે. જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો? બાબાની તારીખ છે 22/12/84. જી એમનો જન્મ સમય જણાવશો? ગાંધીધામ, કચ્છ. જી જન્મ સમય જણાવશો? 11:45 દિવસના. જી સવારે? આપનો પ્રશ્ન શું છે? એની તબિયત જ નાનપણથી બહુ બીમાર છે. 11:45 બપોરે કે જી રાત્રે? સમય આપણો છે 11:45 છે. તે બપોરનો છે કે રાતનો? નાનપણથી બહુ બીમાર રહે. જી બાબાનો જન્મ સમય જે છે તે દિવસનો છે કે રાતનો? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 11:45 દિવસનો જન્મ છે બાબાનો. આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો? એની તબિયત બરોબર નથી રહેતી. બરાબર છે. અત્યારે શું કરી રહ્યો છે દીકરો? એ અત્યારે પણ બીમાર જ હતો. આજે 8 દિવસ ત્યાં 75,000 રૂપિયા એને બ્લડ ની કમી રહે છે. જો દીકરાની જે જન્મ તારીખ બતાવીને તારીખ પ્રમાણે એવું કહેવાય કે ભાઈ મંગળો ભૂમિપુત્ર છે. એટલે મંગળ છે ને પૃથ્વીનો પુત્ર છે, પરંતુ શરીરની અંદર જો જોઈએ તો મંગળ છે ને લોહીનો કારક છે. અને 6થું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાન છે અને 6થા સ્થાનનો માલિક મંગળ સ્વાસ્થ્ય સ્થાનમાં. એટલે શનિની રાશિનો જ્યારે મંગળ હોય તો શરીરની અંદર લોહીનું પરિભ્રમણ ઓછું થાય અને ચંદ્ર રોગ શત્રુ સ્થાનનો માલિક ચંદ્ર છે અને ચંદ્ર પણ ત્યાં દૂષિત થયેલો છે કારણ કે અમાવાસ્યાની આજુબાજુમાં બાળકનો જન્મ થયો છે. તો ડિટેલમાં આ કુંડલીનો જો અભ્યાસ કરાવવામાં આવે અને અમાવાસ્યાનો જે જન્મ છે એ અમાવાસ્યાનું નિરાકરણ કરવામાં આવે, કેમ કે અમાવાસ્યાના તિથિના સ્વામી છે એ પિતૃનારાયણ દેવતા છે. આવતીકાલે જે મઘા નક્ષત્ર છે તો મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ દેવતા છે. એટલે જે બાળકનો જન્મ આપણે 2 દિવસના પહેલાના જે પ્રોગ્રામના પણ વાત કરી હતી કે ચતુર્દશ્યામ ચ અમાવાસ્યામ, એટલે કે જે બાળકનો જન્મ 14 અથવા તો અમાવાસ્યાનો જન્મ થયો હોય તો એ અનિષ્ટકાલ કહેવાય છે. તો એ અનિષ્ટકાલનું નિરાકરણ કરાવવું, કેમ કે 14 તિથિના સ્વામી ભગવાન શિવજી મહારાજ છે અને અમાવાસ્યાના માલિક છે પિતૃદેવતા. તો અહીંયા ગાડી બાળકની કુંડલીમાં પિતૃદેવ પણ કહેવામાં આવે છે કે રુધિરમ આપ્યાય હશે એવું એક શબ્દ રાખ્યો પિતૃની પૂજાની અંદર કે જે બાળકની કુંડલીની અંદર પિતૃદોષ હોય તો પિતૃદોષના કારણે એમના શરીરમાં અંદર લોહીના લગતા સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો બાળકનો જન્મ અમાવાસ્યાની તિથિનો દિવસ થયેલો છે તો અમાવાસ્યાનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તેની સાથે મંગળ છે અને મંગળ અને ચંદ્ર
એટલે ચંદ્ર એટલે મન અને મંગળ એટલે લોહી. તો લોહીની લગતી જો સમસ્યા હોય તો ચંદ્રનો ઉપાય કરવા એટલે રોજ સવારે ચંદ્રનારાયણને નમસ્કાર કરવા સૂર્યોદયના પહેલાં. તેના સાથે રોજ ચાંદીના ગ્લાસની અંદર પાણી પીવું અથવા તો ગંગાજળ પીવું. દૂધની અંદર સાકર નાખીને એ દૂધવાળું સાકરયુક્ત દૂધનું પાન કરવાથી પણ રોગમાં રાહત રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, વૃષભ રાશિના જાતકોએ આજનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે વડીલોને આજ્ઞાનું પાલન કરવું અને સ્ત્રીઓને આદર સત્કાર માન સન્માન આપવું. કેમ કે શુક્ર મહારાજ અત્યારે કુંભ રાશિમાં છે અને વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ દેવતા છે. શુક્ર સુખનો કારક છે, મનોરંજનનો કારક છે. તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ બનાવવા માટે સ્ત્રીઓને માન સન્માન આદર સત્કાર આપવું અને માતાના આશીર્વાદ લેવા અને વડીલોને આદર સત્કાર આપવાથી આપનો દિવસ મંગળમય રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે બુધ અને એનો માલિક છે બુધ. મીન રાશિની અંદર નીચનો છે અને મીન રાશિનો માલિક બુધનો રાશિ પોતાનાથી ત્રીજા ભાવની અંદર છે. એટલે એવું કે ધન સ્થાનનો માલિક જ્યારે ત્રીજા સ્થાનમાં આવે તો પરાક્રમ દ્વારા, સાહસ દ્વારા ધન આગમન થવાની સંભાવના વધુ પડતી છે. પરિવારના માધ્યમથી પણ સફળતા પ્રાપ્ત થાય. ત્રીજો ચંદ્ર મિત્ર સ્થાનમાં છે એટલે મિત્રોથી ફાયદો થાય કે મિત્રો દ્વારા લાભ થાય. 12મા સ્થાનની અંદર વૃષભ રાશિ અને વૃષભ રાશિનો માલિક શુક્ર કુંભ રાશિમાં છે તો પરદેશના કામકાજથી પણ સફળતા મળે. પણ જો નોકરીમાં સંકળાયેલા છે મિથુન રાશિવાળા તો નોકરીમાં આજે સાવધાની રાખવાની આવશ્યકતા વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકો 6થા સ્થાનનો માલિક મંગળ થાય છે અને મંગળ શત્રુ સ્થાનમાં હોવાથી મંગળ એટલે મોટા ભાઈ. તો જે પોતાનાથી મોટા ભાઈ છે એ મોટા ભાઈનો આદર સત્કાર કરવો, એમને સન્માન આપવું, એમને પગે લાગીને દિવસનો પ્રારંભ કરવો. અને જે લોહીના લગતા એટલે જે પરિવારના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સાથે ક્લેશ કંકાસ ટાળવો અને યુક્તિ પ્રયુક્તિ આજે ટાળી અને જો કામ કરશો તો ચોક્કસથી આપનો દિવસ મંગળમય રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના સ્વામી ડ અને હ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ડ અને હ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ એક અતિ ઉત્તમ રહેશે. મોસાળ પક્ષથી લાભ થવાની સંભાવના વધુ પડતી છે. જે સ્ત્રી પુરુષ દૈનિક વ્યવસાય સાથે સંકળાયેલા છે તો દૈનિક વ્યવસાયની અંદર પણ સફળતા, લાભ, ધનલાભ થવાની વધુ સંભાવના છે. કર્ક રાશિ એટલે મકર, કુંભ અને મીન એટલે 7મા સ્થાન પતિ-પત્ની સ્થાનની અંદરનો માલિક છે શનિ છે. એટલે શનિ સ્વગ્રહી હોવાથી દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ થાય, પરિવારની અંદર પ્રેમની વૃદ્ધિ થાય. ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે એ કર્મસ્થાનમાં છે એટલે કર્મ દ્વારા તમે તમારું ભાગ્ય ખીલાવી શકો અથવા તો એવું પણ કહેવાય કે ભાગ્ય દ્વારા તમને નવા કામ મળે, નવા લાભ મળવાની પણ સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકોએ મોસાળ પક્ષ એટલે મામા કે માસીના સામે ખોટા શબ્દના ઉચ્ચારણ ન કરવા, તર્ક વિતર્ક ન કરવા અને દૈનિક વ્યવસાયની અંદર જે સંકળાયેલા છે એવા લોકોએ ગ્રાહકોને માન સન્માન આપવાનું રહેશે. અને એમ ગ્રાહકના દ્વારા જ અચાનક ધન લાભ થવાની સંભાવના છે. તેના સાથે ચંદ્ર એટલે મનનું કારક છે એટલે રત્ન મોતીનું રત્ન પણ ધારણ કરી શકાય અથવા તો ચંદ્રની વસ્તુ એટલે ચોખા, દૂધ, પાણી અને સાકરનું દાન આપવાથી આપનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના સ્વામી ચંદ્રદેવ છે અને સિંહ રાશિના માલિક છે સૂર્યદેવ અને સૂર્યનારાયણ મીન રાશિની અંદર રહેલા છે એટલે મીનારક કહેવાય અત્યારે. એટલે મીનનો સૂર્ય અને મીન ચંદ્ર એટલે ચંદ્ર છે સિંહ રાશિમાં એટલે આજનો દિવસ અચાનક નુકસાની થવાની સંભાવના વધુ પડતી છે. શાંતિથી વાહન ચલાવવું, વાહન દ્વારા નુકસાન ન થાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. 4થા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવે છે અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ કુંભ રાશિમાં છે એટલે કોઈ અન્ય વ્યક્તિના યુક્તિ પ્રયુક્તિમાં ફસાવાય નહીં તેની સાવચેતી રાખવી. નાણાં વ્યવહારમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે કોઈને ઉછીના નાણાં આપવા નહીં. જો ઉછીના નાણાં આપવામાં આવે તો એ નાણાં પરત થવાની સંભાવના બહુ ઓછી છે અથવા તો લાંબા સમય પછી નાણાં પરત પ્રાપ્ત થાય. તેના સાથે 7મા સ્થાનમાં દાંપત્ય જીવનની અંદર શનિ, શુક્ર અને મંગળની યુતિ હોવાથી દાંપત્ય જીવનમાં પણ ઘર્ષણ ન થાય એની ચોક્કસથી ધ્યાન રાખવાનું જરૂરી છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિ
એટલે કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને બુધ ગ્રહ પોતાનાથી સ્થાનમાં 7મા સ્થાનમાં છે એટલે દાંપત્ય જીવનના સ્થાનમાં છે. એટલે જે સ્ત્રી પુરુષની રાશિ કન્યા રાશિ છે એટલે જેના નામ છે પ ઠ ણ અક્ષરો પર છે તેમના લગ્ન જીવનની અંદર અસફળતાની સંભાવના વધુ પડતી છે. મેરેજ લાઈફની અંદર ઘર્ષણ સંઘર્ષ થાય, કોઈ અન્ય વ્યક્તિના માધ્યમથી પણ ઘરની અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના વધુ પડતી છે. તેની સાથે કન્યા રાશિને એટલે પોતાનાથી 12મો ચંદ્ર એટલે અચાનક ખર્ચ થાય, અચાનક ક્યાંક નાની મોટી યાત્રા થાય ને એ યાત્રાની અંદર પણ ખર્ચ થવાની સંભાવના છે. અથવા તો સુખ સ્થાન એટલે ચોથા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવે છે તો વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે તો પોતાના ભૌતિક સુખ સાધનની વચ્ચે પણ એના માટે પણ આપણે વ્યય થાય એવી સંભાવના વધુ પડતી છે. જી, કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના જાતકોએ બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ એટલે શુક્રવાર છે ને બુધનો સમન્વય છે એટલે મગનું દાન કરવું, લીલા ઘાસનું દાન કરવાથી આપનું જીવન આવતીકાલનો દિવસ આપણા માટે કલ્યાણકારી રહેશે. તેની સાથે સાથે આપના કુળદેવી જો ઉમિયા માતા છે અથવા તો કોઈ કાલી છે અથવા કોઈ ચંડિકા છે તો જે સ્ત્રી પુરુષની પોતાની જે કુળદેવી છે કેમ કે દુર્ગા દેવી ભક્ત દુર્ગતિ નાશિની બુધ ગ્રહના અધિપતિ દુર્ગા માતા છે અને જીવનની અંદર જે પણ અનિષ્ટ છે દુર્ગ એટલે અનિષ્ટ તો અનિષ્ટ દૂર કરવા માટે માં દુર્ગાની પૂજા માં કુળદેવીની પૂજા કરવા આપના માટે એક શ્રેષ્ઠ અને ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, તુલા રાશિ એટલે ર અને ત અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ ર અને ત અક્ષરો પર છે તેવા લોકો માટે આજનો દિવસ એક ઉત્તમ રહેશે, લાભ રહેશે, ભાગ્ય સાથ આપતું જણાય. તેની સાથે તુલા રાશિ એટલે પંચમ રાશિ એટલે કુંભ રાશિની અંદર શનિ સ્વગ્રહી અને શુક્રની યુતિ એટલે શનિ શુક્ર મંગળની યુતિ એટલે સંતાનના લગતા પ્રશ્નો થાય અથવા તો સંતાનના લગતા પ્રશ્નોનું સમાધાન થતું જણાય છે. મંદગતિ થાય, અગમ નિગમનું જ્ઞાન પ્રાપ્ત થાય, અદ્રશ્યમાન એટલે કંઈક ઘટના બનવાની હોય એ ઘટનાને પહેલાથી જ આપણે સંકેત મળે અને ભાગ્ય સાથ આપતા સુખ સમૃદ્ધિમાં વધારો થાય, વાહન સુખ મળી શકે છે, માતા પિતાનું સુખ મળી શકે છે. પરંતુ આગળ ખોટા મિત્રો દ્વારા છેતરાવાની પણ સંભાવના છે તો કોઈ અન્ય વ્યક્તિના વાતની અંદર ન આવતા સાવધાનીપૂર્વક આવતીકાલનો દિવસ આપણે પસાર કરવાનો રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે તુલા રાશિના જાતકોએ નવા સંપર્કોમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. ખોટા મિત્રો કે ખોટા અન્ય વ્યક્તિના દ્વારા નુકસાન ન થાય તેનું સાચવવું. અને શુક્ર પંચમ સ્થાનમાં છે એટલે વિદ્યા બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની વધારા માટે આવતીકાલે દહીંનું દાન કરવું અને દહીંની અંદર જો સાકર મેળવીને જો શિવાલયમાં દાન કરવામાં આવે તો ચોક્કસથી શુક્ર ગ્રહનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલે તુલા રાશિના સ્ત્રી પુરુષોએ દહીં અને સાકરનું આવતીકાલે દાન કરવું. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. जी हिंदी में बात हो सकती है. જી, આપની જન્મ તારીખ જણાવશો. जी 31 दिसंबर 1994. જી, આપનો જન્મ સમય જણાવશો. जन्म समय कंफर्म नहीं बट शाम का हो. જી, જન્મ સ્થળ. सन 1994. જન્મ સ્થળ જણાવશો. अच्छा पुनासा. જી, આપનો પ્રશ્ન શું છે. मेरा करियर सेटल नहीं हो पा रहा है. જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ. योगेंद्र दशोरा. જી જી, આપનું કેરિયર માટે આપનો પ્રશ્ન છે કે આપનું કેરિયર કેવું રહેશે, આપનું ભવિષ્ય કેવું રહેશે. जी તો ભાગ્ય લાભના માધ્યમથી આપને જણાવવામાં આવે છે કે ભાઈ આપની કુંડલી બહુ સરસ છે, ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને સ્વગ્રહી છે એટલે જન્મનો પણ શનિ બળવાન છે અને અત્યારે ગોચરમાં પણ શનિ બળવાન છે એટલે શનિના કારણે તમારું ભાગ્ય બહુ સરસ છે. પરંતુ એવું કહેવાય છે કે ભાઈ શનિ 36 વર્ષ પછી ઉત્તમ ફળ આપે છે એટલે તમારે અત્યારે જે પરિશ્રમ કરશો મહેનત કરશો તો એનું ફળ ચોક્કસથી તમને 36 વર્ષ પછી ભાગ્યોદય થાય છે એટલે ભાગ્ય લાભ થાય છે. તો શનિ ગ્રહની કૃપાથી 36 વર્ષ પછી આપને સારો એવો ભાગ્ય લાભ થવાની સંભાવના વધુ પડતી છે. આપનો જન્મ અમાવાસ્યાની આજુબાજુમાં થયેલો છે કેમ કે સૂર્ય અને ચંદ્ર બંને નજીક છે પરંતુ સૂર્ય 15 ડિગ્રીની આસપાસ છે અને ચંદ્ર 3 ડિગ્રીની આસપાસ એટલે અમાવાસ્યાની છાયામાં પ્રતિપદાનો જન્મ હશે તો એનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને 5મા સ્થાનની અંદર આપને રાહુ છે એ રાહુ તમારા કેરિયરની અંદર બાધારૂપ છે એટલે રાહુ અને શુક્રની યુતિ જે સંતાન સ્થાનમાં જે બની રહેલી છે એ રાહુ અને શુક્રની યુતિ તમારી કુંડલીમાં પિતૃદોષ કરી રહ્યા છે. અમાવાસ્યાની છાયામાં જન્મ છે એટલે અમાવાસ્યાના તિથિના સ્વામી પિતૃદેવતા છે
એટલે એ ગાડી પિતૃદોષના કારણે તમારા ભાગ્યમાં રૂકાવટ આવે છે તો પિતૃદોષનું નિરાકરણ કરાવવું, નાંદિજ શ્રાદ્ધ કરાવવું, પંચબલી કરાવવી અથવા તો નારાયણ બલિ યજ્ઞ કરાવવું, અને એ ન કરી શકતા હોય તો નિત્ય પીપલ દેવને ત્યાં જલ અર્પણ કરવું અને એવું કે ભાઈ આ જલ મારા પિતૃઓને પહોંચે. અને અમાવાસ્યાના દિવસે એકી સંખ્યામાં એટલે 3, 5, 7, 9 કે 11 બ્રહ્મ ભોજન કરાવવું, વિષ્ણુ સહસ્ત્રનો સ્વયં પાઠ કરવો. એવું કહેવાય છે કે ભાઈ પિતૃની તૃપ્તિ માટે બ્રહ્મ ભોજન અને બ્રાહ્મણોને દાન આપવું અને વિષ્ણુ યજન એટલે શ્રી હરિ નારાયણનું યજન કરવામાં આવે તો ચોક્કસથી અધોગતિમાં રહેલા પિતૃને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. અને જો પિતૃઓ તૃપ્ત થાય તો એવું કહેવાય છે કે તૃપ્ત થયેલા પિતૃઓ આશીર્વાદ આપે. કયા આશીર્વાદ આપે? તો સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે. કે જેને લોહી અને લક્ષ્મીનો વધારો કરવો છે, લોહી એટલે જેના સંતાન નથી થતા, તો સંતાન માટે સંતાનના ત્યાં સંતાન અને સંતાન શ્રદ્ધાવાળા થાય, ધર્મવાળા થાય, એવી જો ઉત્તમ પ્રકારની જો સંતાન પ્રાપ્ત કરવી હોય તો પિતૃઓનું યજન કરવું. અને એની સાથે લોહી અને લક્ષ્મી એટલે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો આપની કુંડલી પ્રમાણે પિતૃદોષ રહેલો છે તો પિતૃદોષનું નિરાકરણ કરાવશો, વિષ્ણુ સહસ્ત્રનો નિત્ય પાઠ કરશો અને જે પણ દાન જપ કરો છો એ જપ અને દાનનું પુણ્ય મારા પિતૃઓને પ્રાપ્ત થાય જો એવો સંકલ્પ કરી અને દાન અને જપ કરવામાં આવે તો એ તેનાથી તમારા પિતૃઓ રાજી થશે. જે કુંડલીમાં પિતૃદોષ બની રહ્યો છે એ પિતૃદોષનું જે અશુભ ફળ છે એ ધીરે ધીરે શાંત થશે અને આપના જીવનની અંદર ચોક્કસથી ઉન્નતિ થશે. કેમ કે આપણું ભાગ્ય બહુ સરસ છે, કારણ કે શનિ ભાગ્યનો માલિક સ્વગ્રહી છે એટલે ભાગ્ય સારું છે. જો પિતૃની કૃપા થાય તો લોહી અને લક્ષ્મી ચોક્કસથી આપને વધશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી દર્શક મિત્રો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું. વૃશ્ચિક રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી, એટલે વાત કરીએ એ પ્રમાણે આપણે જાણીએ કે ભાઈ તુલા રાશિના જાતકોએ આવતીકાલનો ઉત્તમ દિવસ પસાર કરવા માટે દહીં અને સાકરનું દાન કરવું, તેનાથી આવતીકાલનો દિવસ આપના માટે કલ્યાણકારી રહેશે. હવે આપણે વૃશ્ચિક રાશિ વિશે જાણીએ કે ભાઈ વૃશ્ચિક રાશિના અક્ષર નય છે એટલે જે સ્ત્રી પુરુષનું નામ ન અને ય અક્ષરો પર છે તેમના માટે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે વૃશ્ચિક રાશિ માટે વાત કરીશું. જી, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે 10મો ચંદ્ર એક લાભકારી છે. ભાગ્યસ્થાનનો માલિક યોગકારક થઈને છે એટલે આવતીકાલનો દિવસ આપના માટે કલ્યાણકારી રહેશે, મંગલકારી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો એટલે 4થા સ્થાનની અંદર એટલે જ્યાં વાહન અને જીવનના જે સુખનું સ્થાન છે એ સુખની સ્થાનની અંદર 4 ગ્રહો છે, 3 ગ્રહો છે, શનિ, શુક્ર અને બુધ. એટલે આજે સુખના સ્થાનમાં સુખના સાધનોમાં વધારો થતો જાય અને શુક્ર મંગળની યુતિ. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા જી જી, આપની જન્મ તારીખ જણાવશો? જી 8/12/1983. જી, આપનો જન્મ સમય જણાવશો? સમય સાંજના ટાઈમ નો છે મેડમ, સાંજે 8 વાગ્યા પછી. ફિક્સ ટાઈમ ખબર નથી. જી, આપનું જન્મ સ્થળ? મારો જન્મ સ્થળ દાહોદ લીમખેડા. જી, આપનો પ્રશ્ન શું છે? મારો બિઝનેસ ચાલતો નથી, બિઝનેસ મળતો નથી, હું સિવિલ કોન્ટ્રાક્ટર છું મેડમ. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ? બાબુભાઈ મનુભાઈ વવનિયા. જી બાબુભાઈ, આપનો જન્મ પ્રશ્ન છે દાહોદમાં જન્મ થયો છે ને આપનો પ્રશ્ન છે બિઝનેસ વધતો નથી, વધારો થતો નથી, બરાબર છે? મળતો નથી, મળી શકતો મળતો નથી. અચ્છા, નવા ધંધા જ નથી મળતો તો જો મળતો જ નથી. હા, આપને છે ને કર્મસ્થાનનો સ્વામી છે ને મંગળ છે સાહેબ, અને 10મા સ્થાનમાં શનિ રહેલું છે. શનિ ને મંગળ. હવે આપનું કામ શેનું છે? મારું સિવિલ કોન્ટ્રાક્ટર છે. સિવિલ કોન્ટ્રાક્ટર એટલે મંગળ અને શનિનું જ કામ છે. તો એવું કહેવાય કે ભાઈ જે બિલ્ડિંગ બનાવવામાં આવે છે, બિલ્ડિંગ મટીરિયલ્સ હોય ને એ બિલ્ડિંગ મટીરિયલ્સના વ્યવસાયની અંદર શનિ ને મંગળ જ હંમેશા સફળતા આપે. એટલે આપની કુંડલી પ્રમાણે જોતા જોઈએ તો 10મા સ્થાનમાં મંગળ છે અને 7મા સ્થાનનો માલિક શનિ છે. એટલે શનિ અને મંગળની જે સ્થિતિના કારણે તમને સફળતા મળતી નથી અને એ વ્યવસાય પણ શનિ અને મંગળના છે. આપની કુંડલીમાં શનિ ઉચ્ચનો છે, તુલા રાશિનો છે,
પરંતુ એ શનિ રાહુના નક્ષત્રમાં હોવાથી આપણે ધારી સફળતા પ્રાપ્ત થતી નથી. તો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જવાની આદત રાખો અને હનુમાનજીની ભક્તિ કરો. ત્યાં આગળ શનિના દ્રવ્ય એટલે તેલ, અડદ અને કાળા તલ શનિદેવને અર્પણ કરો, એટલે હનુમાનજીને અર્પણ કરવામાં આવે. અને મંગળવારના દિવસે ગણેશજીના મંદિરમાં જાઓ અને ગોળ અને રેવડીનો ત્યાં પ્રસાદ ધરાવો અને મંગળ અને શનિના ઉપાય કરો. શનિવારનું જો શક્ય હોય તો આપણી તો મકર રાશિ બતાવી રહી છે, તો શક્ય હોય તો શનિવારનું વ્રત કરશો તો પણ આપને સફળતા સારી એવી મળશે. મંગળ ભાગ્યસ્થાનને જોવે છે એટલે ચોક્કસ આપનું ભાગ્ય સારું છે, ભાગ્યથી આપ બળવાન છો અને 83માં આપનો જન્મ થયેલો છે એટલે અત્યારે દશા પણ તમારી સારી ચાલી રહી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો जी हेलो. જી, આપની જન્મ તારીખ જણાવશો? 31 दिसंबर 1994. જી, આપનો જન્મ સમય જણાવશો? समय शाम का है, कंफर्म नहीं समय तो शाम को है. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? पुनः शाम. જી, આપનો પ્રશ્ન શું છે? करियर सेटल नहीं हो पा रहा है मेरा. ठीक है, आपको मार्गदर्शन हमारे शास्त्री जी आपसे. તન્નુ બેન હે. हेलो जी. હા, બોલીએ. जी તન્નુ બેન, રાજુભાઈ પટેલ. હા. ભણવા માટે અને એનું મગજ ગરમ બહુ રહે છે. જી. 18/10/2001. અત્યારે આપણે જે પહેલા જે તારીખ બતાવી આપણે એમાં જ ચર્ચા કરીશું. કેરિયરનો પ્રશ્ન છે એનામાં ચર્ચા કરીશું આપણે, બરાબર છે? હા, ભણવા માટે. હા, તો જુઓ અત્યારે જે તારીખ બતાવી તમે એમની આપણે જન્મ તારીખ બીજી વાર એક વખત આપણે કન્ફર્મ કરીએ. 31 ડિસેમ્બર 1994, બરાબર છે? ના ના, 18/10/2001. 18/10/2001. જી, 18/10/2001 એનો જન્મ સમય. બરાબર છે. હા, હવે જન્મ એમનો પ્રશ્ન હવે પૂછો. પ્રશ્ન શું છે આપનો? ભણવા માટે એનું મગજ ને એનું લગ્નનું કેવું છે? સારું કેવું મળે? જી, બુદ્ધિસ્થાનનો માલિક છે ને ઉચ્ચનો છે એટલે બુદ્ધિ તો બહુ સારી દેખાઈ રહી છે. આપણે જે જન્મ તારીખ જણાવી છે એ જન્મ તારીખ પ્રમાણે જોઈએ તો 5મું સ્થાન છે ને વિદ્યા, બુદ્ધિ, સંતાનનું સ્થાન છે. અને એ સ્થાનનો માલિક જે સ્થિતિમાં હોય એ સ્થિતિ પ્રમાણે આપણે કહી શકીએ કે કેવી બુદ્ધિ હશે. તો અહીંયા એવું કહેવાય છે કે ભાઈ બાળકના વિદ્યા સ્થાનનો માલિક, 5મા સ્થાનનો માલિક બુધ છે ને એ બુધ ઉચ્ચ અવસ્થાનો છે, બળવાન છે એટલે, અને પાછળ શુક્ર સાથે યુતિમાં છે એટલે વાણીમાં પણ એ હોશિયાર છે, બોલવામાં ચતુરાઈ છે, વિવેક બુદ્ધિ પણ છે. એટલે બાળકનામાં બુદ્ધિ નથી એવું નથી, પરંતુ શુક્ર નીચનો કન્યા રાશિમાં થાય અને બુધ ઉચ્ચનો થાય એટલે શુક્ર નીચના કારણે એવું કહી શકાય કે જો બાળકની બુદ્ધિ જો ભ્રમિત હોય કે ખોટી દિશામાં હોય તો એને એક વખત બેસાડી અને અડધો કલાક એને સાચું માર્ગદર્શન આપવાની જરૂર છે. અહીંયા આગળ બુધ બહુ જ બળવાન છે એટલે બાળકનામાં એક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિશાળી હોવાથી એના જીવનમાં વાણી દ્વારા પણ એ ધન ઉપાર્જન કરી શકે એવા સારા એવા યોગ બતાવી રહ્યા છે. સારા ગ્રહો છે. 8મા સ્થાનની અંદર મંગળ છે એટલે માંગલિક કુંડલી છે એટલે મંગળ એવું કહેવાય છે કે ભાઈ 1, 4, 7, 8 અને 12 આ ભાવમાં જો મંગળ હોય તો બાળકને કે જાતકને મંગળ દોષ કહેવાય છે. એટલે અહીંયા આગળ 8મ સ્થાનની અંદર મંગળ છે અને મંગળ સાથે કેતુની યુતિ છે એટલે અહીં આગળ અંગારક યોગ થઈ ગયો છે. આ યોગના કારણે વિવાહમાં બાધક આવે એટલે એવું શાસ્ત્ર અને નિયમ પ્રમાણે એવું કહી શકાય કે ભાઈ માંગલિક કુંડલી હોય કે ઘાટડીય મંગળ હોય અથવા તો જો પાગડીય મંગળ હોય તો 19મા વર્ષે, 21મા વર્ષે, 24મા વર્ષે, 27મા વર્ષે કે 28મા વર્ષે વિવાહ યોગ બની રહેલો છે. તો આ વર્ષોની અંદર વિવાહ યોગ બને. મંગળ અષ્ટમ ભાવમાં છે એટલે માંગલિક કુંડલી છે એટલે મંગળના પણ નિરાકરણ કરાવવાની આવશ્યકતા છે. એની સાથે ગુરુ જ્ઞાનનો કારક છે ને આપનો પ્રશ્ન છે ગુરુનો કે ભાઈ વિદ્યા ચડતી નથી તો ગુરુ જ્ઞાનનો કારક છે પરંતુ એમની કુંડલીમાં વાણીના સ્થાનની અંદર રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. તો આ ચાંડાલ યોગના કારણે કદાચ એવું કહેવાય કે ભાઈ ગુરુ દૂષિત છે તો એના કારણે સમસ્યા ઉત્પન્ન થતી હોય તો ગુરુનું પણ નિરાકરણ ચોક્કસથી કરાવજો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિની વાત કરી રહ્યા હતા. વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? જી,
એટલે વૃશ્ચિક રાશિના જાતકો આપણે વાત કરી કે ભાઈ 10મો ચંદ્ર છે, એટલે 10મો એટલે રાજ્ય સત્તાનો માલિક છે, અને 10મા સ્થાનથી પોતાના સ્થાનનો માલિક 3જા સ્થાનમાં છે, એટલે પરાક્રમ સાહસ દ્વારા સરકારી કામકાજમાં પણ સફળતા મળે. પરાક્રમ અને સાહસ એટલે ઉદ્યમ કરવાથી જ સફળતા મળશે. એટલે આવતીકાલના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો અને એક ઉદ્યમી બનવું. ઉદ્યમ કરવાથી જ સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે એ 10મા સ્થાનમાં છે, એટલે મન દ્વારા પણ સફળતા મળે, નવા સંપર્ક થઈ શકે અથવા તો જૂના સંપર્કો સાથે સંપર્ક બનાવવાથી પણ લાભ થાય એવા આવતીકાલનો દિવસ આપના માટે જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, શુક્ર અને મંગળની યુતિ છે વૃશ્ચિક રાશિના જાતકોએ, એટલે વૃશ્ચિક રાશિના જાતકોએ મીઠાઈનું આવતીકાલે દાન કરવું, જેનાથી દાંપત્ય જીવનની અંદર, પરિવારની અંદર પ્રેમની વધારો થાય, વાણીની અંદર મીઠાશા થાય, અને જે પણ કાર્ય જે આરંભ કરો છો અથવા તો જૂના કાર્ય પૂર્ણ કરવા જાઓ છો તો ચોક્કસ મેનેજમેન્ટ દ્વારા કાર્ય કરવામાં આવશે, તો આપનો દિવસ કલ્યાણકારી રહેશે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો મેડમ. જી, આપની જન્મ તારીખ જણાવશો. 22/3/2003. જી, આપનો જન્મ સમય જણાવશો. સવારે 7:10. જી, આપનું જન્મ સ્થળ. અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે. અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે. 2003માં જન્મ થયેલો છે, અમદાવાદમાં જન્મ છે. આપનો પ્રશ્ન જણાવશો કે આપને શું પૂછવું છે. ભાગ્ય લાભ દ્વારા આપ શું લાભ લેવાની ઈચ્છા રાખો છો. દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યામાં શાંતિથી સાંભળી શકીએ. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપનો પ્રશ્ન જણાવશો. આપનો ટીવીનો અવાજ ચાલુ હોવાથી આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો અવાજ અમારા સુધી શુદ્ધ રીતે પહોંચી શકતો નથી, તો આપની જે ટીવી છે ટીવીનો અવાજ બંધ કરીને જો આપ અમને જણાવશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. આપને જે જન્મ તારીખ જણાવી, જન્મ તારીખ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે વિદ્યાસ્થાનની અંદર ઉચ્ચનો ગુરુ છે, એટલે ગુરુ તમને ઉચ્ચ પ્રકારની વિદ્યા આપે. મીન લગ્ન છે, એટલે મીન લગ્નની અંદર જ્યારે સૂર્ય હોય તો સૂર્ય એક આત્મવિશ્વાસ, મનના સંકલ્પ પ્રબળ બનાવે. ભાગ્યસ્થાનની અંદર મંગળની અંદર કેતુ છે, એટલે મંદ ગતિએ ભાગ્યોદય થાય કે અથવા તો 25 અથવા તો 28મા વર્ષ પછી બાળકનો ભાગ્યોદય થઈ શકે એવું કહી શકાય. અને કર્મ દ્વારા એટલે પોતાની સ્વ મહેનતથી જ ભાગ્યોદય થાય. લાભ સ્થાનની અંદર શુક્ર છે, એટલે 28 વર્ષ પછી જે નાની ઉંમરમાં જે ઉદ્યમ પરિશ્રમ કર્યો હોય એ પરિશ્રમનો લાભ પણ ચોક્કસથી આપને પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ 14/10/83. જી, દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યામાં શાંતિથી સાંભળી શકીએ. આપનો જન્મ સમય જણાવશો. 14/10/83. જી, આપનો જન્મ સમય. જન્મ સમય સવારે 4 વાગે. જી, આપનું જન્મ સ્થળ. વિરમગામ. જી, આપનો પ્રશ્ન શું છે. મારી બેબી છે, એનો જન્મ દિવસ છે. મારી બેબી ને બેચેની વધારે રહે છે સવારના ટાઈમમાં, અને રો આવે છે સવારના ટાઈમમાં. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ વિરમગામમાં થયો છે, બરાબર છે. સવારે પ્રાતકાલમાં રાહુ મંગળની યુતિ અને સૂર્ય મંગળની યુતિના કારણે બાળક ક્યારેક ઝડપી સિંહ લગ્ન છે, અને બીજા સ્થાનની અંદર સૂર્ય અને મંગળની યુતિ હોવાથી બાળક રાત્રે જો ડરી જતું એવું લાગતું હોય આપને કે જ્યારે બીમારી હતી, કારણ કે સૂર્ય છે ને તાપ છે અને મંગળ છે ને અગ્નિ છે. અગ્નિ અને તાપની યુતિના કારણે જો આવું બનતું હોય તો એવું કહેવાય કે ભાઈ ડૉક્ટરની સલાહ લેવી, અને દર મંગળવારે અથવા તો રવિવારે રાત્રે બાળક પરથી 1 લોટા પાણી 7 વખત ઉતારી અને 4 રસ્તા પર જો ફેંકી દેવામાં આવે તો જે મંગળ અને સૂર્યની જે અનિષ્ટ ઉર્જા છે એ ઉર્જા દૂર થાય, અને જે અગ્નિ તત્વ છે, અગ્નિ તત્વનો જે તાપ છે ને એ તાપ શાંત થાય. એની સાથે ભાગ્યસ્થાનમાં
એટલે શનિ યોગકારક છે અને શુભ નવપંચમ યોગ બને છે એટલે ગુરુ અને શનિની પ્રતિયુતિ છે. એટલે રોજ હનુમાનજીની માળા કરવામાં આવે, હનુમાન ચાલીસા કરવામાં આવે તો પણ ચોક્કસથી એમને રાહત રહેશે. કેમ કે રોગ અને શત્રુ સ્થાનનો માલિક શનિ છે ને ત્યાં આગળ રાહુ છે, એટલે રાહુના કારણે બાળક ઝબકી જવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો યોગ્ય રીતે જો તમારી નજીકમાં કોઈ ભૂદેવતા રહેતા હોય તે ભૂદેવતા પાસે પણ જો રાહુના જપ કરવામાં આવે તો પણ ચોક્કસથી સારી એવી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી, ધન રાશિના સ્વામી ભ ધ ફ ઢ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ભ ધ ફ ઢ અક્ષર ઉપર છે તો એમના માટે આજે શુભ નવપંચમ યોગ એટલે લાભકારી બની રહ્યો છે. રાશિનો સ્વામી છે બૃહસ્પતિ મહારાજ, એ પણ મેષ રાશિમાં છે એટલે પણ શુભ નવપંચમ કરે છે. અને ચંદ્ર ગ્રહ છે એ પણ ભાગ્યસ્થાનમાં છે એટલે સિંહ રાશિનો ચંદ્ર, એટલે શુભ નવપંચમ યોગના કારણે ધનુ રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ રહે, કલ્યાણકારી દિવસ રહે. ભાગ્ય સાથ આપે, પોતાની સ્વબુદ્ધિ સ્વ મહેનતનું ફળ પ્રાપ્ત થતું હોય એવું પણ જણાય છે. ધન પરિવાર કુટુંબ પરિવારનો લાભ પ્રાપ્ત થતો હોય, જે લાંબા સમયથી જે લાભ અટકી રહેલા હોય તે પણ લાભ આજે મળતા જણાય. પરંતુ જે સ્ત્રી પુરુષનું ધન રાશિના વ્યક્તિનો જો કેતુના નક્ષત્રમાં જન્મ હોય એટલે મૂળ નક્ષત્રમાં જન્મ હોય તો એમના માટે આજનો દિવસ ક્યાંક કષ્ટ પીડા આપશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મેડમ, મારા બાબાનો પ્રશ્ન છે. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? 22/3/2003. જી, એમનો જન્મ સમય જણાવશો? અને સમય 7:15 સવારના 7:15 કે સાંજના? સવારનો. જી, એમનું જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મેડમ કે અમને હેરાન બહુ કરે છે, બહાર દેવા બહુ કરી નાખે છે અને અમારા કીધામાં નથી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. બાળકની ઉંમર 20 વર્ષ થઈ છે, 2003માં બાળકનો જન્મ છે અને આપનો પ્રશ્ન એવો છે કે આપને કેદામાં નથી ને ધમાલ વધારે કરી રહ્યા છે એવું છે. હા. બરાબર છે. એમનો અભ્યાસ ચાલુ છે કે અભ્યાસ પૂર્ણ થઈ ગયો? ના, પૂર્ણ થઈ ગયો છે. અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. હા, 10 સુધી ભણ્યો છે. જો એમને છે ને બુધ છે ને એમની કુંડલીમાં સુખ સ્થાનનો માલિક, કેન્દ્ર ત્રિકોણનો માલિક, કેન્દ્ર યોગ બુધ અને બૃહસ્પતિ ગ્રહ કરી રહ્યા છે. પરંતુ બુધ એમની કુંડલીમાં નીચનો પણ છે અને અસ્તનો પણ છે. એટલે મીન રાશિનો બુધ જ્યારે જે એવું કહેવાય કે બુધ જે મીન રાશિમાં હોય તો નીચનો હોય અને કન્યા રાશિમાં હોય તો ઉચ્ચનો હોય. જો આપણે એક પ્રોગ્રામ આપણે સાંભળ્યો હોય તો આપણે જે 3-4 કુંડલી પહેલા કુંડલી આવી હતી, પંચમ સ્થાનમાં એમને બુધ ઉચ્ચનો હતો કન્યા રાશિનો અને શુક્ર સાથે યુતિ હતી, એમને વિદ્યાનો પ્રશ્ન હતો. તો એવી રીતે આપના બાળકની કુંડલીમાં બુધ છે ને નીચ અવસ્થાનો છે, મીન રાશિનો છે અને સૂર્યને સાથે હોવાથી અસ્તનો થઈ ગયો છે. એટલે એમનો સ્વભાવ થોડો ક્રોધ વધારે રહે. કારણ કે છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય જ્યારે લગ્નમાં હોય ને ત્યારે એવા બાળકોને ક્રોધ વધારે આવતો હોય છે. એમની આંખો પણ થોડીક મોટી હશે, એમનો ચહેરો વિશાળ હશે, મસ્તક પણ એમનું મોટું હશે. તો એમને ક્રોધ આવે, ક્રોધના કારણે આ બધી વસ્તુ થાય છે. તો એમનો બુધ છે ને નીચનો છે. એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એવું કહેવાય છે કે ભાઈ શ્રેષ્ઠ બુદ્ધિ ના હોય ને ત્યારે હંમેશા એ પોતાના કેરિયર વિશે ના વિચારે, ગુસ્સો કરે, ક્લેશ કંકાસ કરે. તો બુધના ઉપાય એમને કરાવવા, બુધવારના વ્રત કરાવવા, બુધવારના દિવસે મગજ ખવડાવવા અને બુધવારના દિવસે મગનું દાન કરાવવું, લીલા ઘાસનું દાન કરાવવું અને બુધના માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ એમના પાસે 5 માળા કે 3 માળા કરાવો. જો બાળક ન કરે, કેમ કે ક્યારેક બુધ જ્યારે નીચનો હોય અને સૂર્ય બુધનો યુદ્ધ લગ્નમાં હોય, મીન લગ્ન હોય ત્યારે આવા લોકો ક્યારેક નાસ્તિક પણ દેખાતા હોય છે. તો જો બાળક જો ધર્મમાં ના માનતા હોય તો તમારે પણ ભગવાન શ્રી હરિની નારાયણના જપ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અને ભગવાનને પ્રાર્થના કરી મારા દીકરાની કુંડલીની અંદર જે બુધ નીચનો છે એનું અશુભ ફળ શાંત થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય. બુધનું રત્ન પણ ધારણ કરાવી શકાય છે, બુધના જપ પણ કરાવી શકાય છે. બુધની શાંતિ કરાવવાથી ચોક્કસથી જે ઉપદ્રવ છે એ ઉપદ્રવ જરૂરથી શાંત થશે. જી શાસ્ત્રીજી, આપણે ધન રાશિની વાત કરી રહ્યા એની રાશિ શું આવે સર? હા, એમની રાશિ છે તુલા રાશિ આવે છે. તો એમના જ્યારે અમે એનો દાખલો કાઢ્યો ને સર ત્યારે એનો મીન રાશિ મેષ રાશિ કીધી હતી. જન્મ તારીખ એમની ફરીથી બોલો તમે. 22/3/2003. હા, 22/3/2003 ના દિવસે સવારે 7:15 બાળકનો જન્મ થયો છે. તો એમની જન્મની રાશિ તુલા રાશિ આવે છે. એટલે તુલા રાશિ પ્રમાણે ર અને ત અક્ષર પરથી નામ રાખવું એવું કહેવાય. પરંતુ હવે તો 20 વર્ષનું બાળક થઈ ગયું એટલે અત્યારે તો ડોક્યુમેન્ટમાં તમે નામ બદલી ન શકો.
પણ આમની મૂળ જન્મની રાશિ છે એ તુલા રાશિ આવે છે અને જન્મનું નક્ષત્ર એમનું છે વિશાખા નક્ષત્ર આવે છે. એટલે વિશાખા નક્ષત્રનો માલિક ગુરુ છે અને ગુરુ શ્રેષ્ઠ સ્થિતિમાં છે, ઉચ્ચ અવસ્થાનો છે. એટલે ભાગ્ય પણ સારું છે, બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ પણ સારી છે, માન પ્રતિષ્ઠા યશ કીર્તિ પણ બાળકના જીવનમાં છે. પરંતુ બુધના કારણે ક્યાંક હાનિ પહોંચે છે, સમસ્યા ઉત્પન્ન થાય છે. તો બુધનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી ગુરુ અને શુક્ર સુફળ આપે છે અને એનો લાભ પણ મળી શકશે. જી શાસ્ત્રીજી, આપણે ધનરાશિની વાત કરી રહ્યા હતા. ધનરાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, તો ધન રાશિના જાતકો માટે, જે ધન રાશિના જાતકો છે જેમનો જન્મ મૂળ નક્ષત્રમાં છે, તો એવા લોકોએ આવતીકાલના દિવસે ચોક્કસ સાવધાની રાખવાની આવશ્યકતા છે. કેમ કે મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થયો તો મૂળ નક્ષત્રના માલિક કેતુ ગ્રહ છે અને આવતીકાલે એટલે મઘા નક્ષત્ર છે, એટલે મઘા નક્ષત્રના સ્વામી પણ કેતુ ગ્રહ દેવતા છે. એટલે કેતુ એટલે અતૃપ્ત ગ્રહ છે. એવું કહેવાય છે કે ભાઈ જે બાળકની કુંડલીમાં કાળસર્પ યોગ થયો હોય તો કાળસર્પની અંદર રાહુ છે એ મુખ છે અને કેતુ છે ને એ પૂંછ છે. એટલે કેતુ એટલે પૂંછડી છે અને અતૃપ્ત ગ્રહ છે. એટલે જે બાળક ધન રાશિના જાતકોનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો છે તેમને આવતીકાલે સાવધાની રાખવાની આવશ્યકતા છે. તમારા જોડે છળ કપટ થવાની જવા દે અથવા તો છેતરાવાની પણ સંભાવના વધુ છે. એટલે ખોટા તર્ક વિતર્ક કરવા નહીં, ખોટા નવા સંપર્કમાં જવું નહીં અને કેસરયુક્ત ચંદનનું તિલક કરવી અને ઘરેથી પ્રયાણ કરવાથી આપનો દિવસ, આવતીકાલનો દિવસ આપના માટે મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મકર રાશિના સ્વામી શનિ દેવતા છે અને પોતાનાથી બીજા સ્થાનમાં છે. એટલે શનિ અને શુક્રની યુતિ છે. એટલે શનિ શુક્રની યુતિ પરિવાર દ્વારા, કુટુંબ દ્વારા અથવા તો મિત્ર દ્વારા અથવા તો મિત્રો દ્વારા, મિત્રના મિત્રો દ્વારા, મિત્ર અથવા તો મિત્રના દ્વારા પણ લાભ થવાની સંભાવના છે. કે મકર રાશિનો માલિક શનિ છે, કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે અને ધનભાવની અંદર છે. એટલે ધનભાવ એટલે ધન આગમનના પણ યોગ થાય છે. શુક્ર અને મંગળની યુતિ બીજા સ્થાનમાં છે. એટલે ધન સ્થાનની અંદર યુતિ છે. એટલે મકર રાશિ અથવા તો જેનું મકર લગ્ન છે એ લોકો માટે સ્ત્રીના માધ્યમથી લાભ થાય અથવા તો જે મકર રાશિના ખજ અક્ષો પર જે સ્ત્રીનું નામ છે એ સ્ત્રીઓ માટે, મકર રાશિના સ્ત્રીઓ માટે પણ આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે. ધન આગમનનો દિવસ છે. કોઈ મનની ઈચ્છાઓ કેટલા દિવસથી અપૂર્ણ રહેતી હોય તો એ ઈચ્છા પણ પૂર્ણ થતી જણાય. એટલે મકર રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક લાભકારી છે, મંગલકારી છે. અચાનક ધન લાભ થવાની પણ પૂર્ણ સંભાવના વધુ પડતી છે. પરંતુ જે મકર રાશિના જાતકો નોકરી કરી રહ્યા છે તો નોકરીની અંદર સાવધાની અને સાવચેતી રાખવી, સહકર્મચારી જોડે કકરાટ અથવા તો ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવી. કેમ કે છઠ્ઠું સ્થાન મકર લગ્નથી, છઠ્ઠું સ્થાન એટલે મિથુન રાશિ અને મિથુન રાશિનો માલિક બુધ અત્યારે વર્તમાનમાં નીચરો છે બુધ. એટલે સહકર્મચારી જોડે તર્ક વિતર્ક ન થાય, ક્લેશ કંકાસ ન થાય એ ધ્યાન રાખી અને સાવચેતીપૂર્વક નોકરીમાં આવતીકાલનો દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મકર રાશિના જાતકોએ પોતાનું ભાગ્યોદય કરવા માટે આવતીકાલે ખારેકવાળું દૂધ પી અને દિવસનો પ્રારંભ કરવો. સવારે પ્રાતઃકાલે ખારેકનું દૂધ, કેમ કે ખારેક છે એ શનિનું ફળ છે અને શનિની એનર્જી લઈને જો કાલે આવતીકાલનો દિવસ પ્રારંભ કરવામાં આવે તો શુક્ર ગ્રહ બળવાન બને અને શનિ અને શુક્રની યુતિ દ્વારા જે દૂધ પીવામાં આવે તો દૂધના દ્વારા, દૂધની એનર્જી દ્વારા એવું કહેવાય કે આજનો આવતીકાલનો દિવસ આપણા માટે કલ્યાણકારી રહે અને કોઈ સ્ત્રી તત્વના માધ્યમથી લાભ થવાની સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, ત્રિકોણ રાશિ કુંભ રાશિ એટલે શનિની પ્રિય રાશિ અને કુંભ રાશિથી 7મો ચંદ્ર એટલે દાંપત્ય જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર સાથે સંપર્ક તૂટી ગયો છે. આપણે કુંભ રાશિની વાત કરી રહ્યા હતા. કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, કુંભ રાશિના જાતકોનો 7મો ચંદ્ર એટલે પતિ પત્નીના સ્થાનની અંદર સિંહ રાશિ અને 7મો ચંદ્ર હર હંમેશ લાભ, સફળતા આપે. કુંભ રાશિ એટલે ગ, સ અને શ 3 પ્રકારના તાલવ્ય, દંતવ્ય અને મૂર્ધન્ય ત્રણેય પ્રકારના શ અક્ષરો પરથી જે સ્ત્રી પુરુષનું નામ છે અને ગ અક્ષર એટલે ગણેશજીના ગ અક્ષર પર જેનું નામ છે એ સ્ત્રી પુરુષો માટે જાહેર ક્ષેત્રના જાહેર કાર્યક્રમો અથવા તો જે પબ્લિકમાં જે કામ કરવાના છે એ કામ કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે એક ઉત્તમ દિવસ છે, એક લાભકર્તા દિવસ છે. અને આવતીકાલના દિવસે મઘા નક્ષત્ર છે એટલે કદાચ એવું થાય કે મેં આજે બહુ જ જાહેર ક્ષેત્રની અંદર પરિશ્રમ મહેનત કરી પરંતુ મને લાભ થયો નથી, પણ આવતીકાલે કુંભ રાશિના જાતકોએ જે પ્રયત્ન કર્યો હશે, જે મહેનત કર્યો હશે જાહેર ક્ષેત્રમાં તો ચોક્કસ તે જાહેર ક્ષેત્રના કરેલા કર્મનો લાભ ભવિષ્યમાં પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા બોલો. જી આપની જન્મ તારીખ જણાવો. 31/12/81. જી આપનો જન્મ સમય જણાવશો. હેલો. 81 જી આપનો જન્મ સમય જણાવશો. સવારે 8:30 વાગ્યા. જી આપનું જન્મ સ્થળ. જામનગર. જી આપનો પ્રશ્ન શું છે. છોકરાઓનો થતો નથી લગ્ન એ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જામનગરમાં જન્મ છે 5મા મહિનામાં કે 12મા મહિનામાં, મે મહિનામાં કે ડિસેમ્બરમાં? 5મા મહિનામાં. મે મહિનામાં, બરાબર છે. અને પ્રશ્ન છે લગ્નનો પ્રશ્ન કે બાળકનું લગ્ન થયા નથી, આપનો પ્રશ્ન એવો છે, બરાબર છે. જે સ્ત્રી પુરુષની કુંડલીની અંદર પતિ પત્નીના સ્થાનની અંદર જો શનિ હોય તો એવું કે ભાઈ શનિ મંદ ગ્રહ છે અને એટલે લગ્નમાં વિલંબ કરાવે અથવા તો લગ્ન જીવનની અંદર મધુરતા લાંબા સમય પછી પ્રાપ્ત થાય. ભાગ્યસ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ બની રહેલો છે એટલે અંગારક યોગના કારણે પણ ભાગ્ય પણ સાથ ન આપે અને ભાગ્ય સાથ ન આપવાથી લગ્ન જીવક વિવાહિક જીવનમાં વિલંબતા અથવા તો કટુતા ઉત્પન્ન થતી હોય છે. શુક્ર મંગળની યુતિ સારી છે, એ સારી અને વૃશ્ચિક રાશિ છે એટલે મેષ વૃશ્ચિક કયો ભૌમાં અને ગોચરનો ગુરુ પણ ષડાષ્ટક થઈ રહ્યો છે એટલે આ કુંડલી પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ મે મહિના પછી જ્યારે ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં આવશે એટલે સમસપ્તક યોગ બનશે. એટલે સમસપ્તક યોગ જ્યારે બને અને જ્યારે સમસપ્તક યોગની અંદર શુક્ર મહારાજ એટલે દર 24 દિવસે શુક્ર મહારાજ પોતાની એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રયાણ કરતા હોય છે. એટલે અત્યારે શુક્ર મહારાજ કુંભ રાશિમાં છે, પછી મીન રાશિમાં આવશે અને એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં થઈને વૃશ્ચિક રાશિમાં આવશે એટલે આશરે 4.5 કે 5 મહિના પછી એમને વિવાહ સંબંધ થવાની સંભાવના વધુ પડતી છે. તો અત્યારથી જો પ્રયત્ન કરશો, મહેનત કરશો તો ચોક્કસથી વિવાહ યોગ નજીકના સમયમાં બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા નમસ્કાર મેડમ, હું ઉપાધ્યાય બોલું છું. જી નમસ્કાર. આપની જન્મ તારીખ જણાવશો. મારા ડોક્ટરની તારીખ છે 11 એપ્રિલ જી 11/4/94. દર્શક મિત્રો આપનો ટીવી નો અવાજ પહેલા બંધ કરજો જેથી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે. હા ઓકે, કરી દીધો. જી હવે આપની જન્મ તારીખ જણાવશો. 11 એપ્રિલ 1994. જી આપનો જન્મ સમય. જન્મ સમય સવારે 3:55. જી જન્મ સ્થળ. જન્મસ્થળ જંબુસર. જી આપનો પ્રશ્ન શું છે. ડોટરના મેરેજમાં બહુ ડિલે થયું છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી લગ્નમાં વિલંબ થયો છે. જી પતિ પત્ની સ્થાનનો માલિક છે ને સૂર્ય છે એટલે ષડાષ્ટક થયો છે ને બુધ મેષ રાશિમાં છે. બાળકનો અભ્યાસ શું કરે છે બાળકે? ઉપાધ્યાય સાહેબ દીકરાનો અભ્યાસ શું કર્યો છે? બાળક અત્યારે બી કોમ્પ્યુટર કરેલી છે. બરાબર છે. શુક્રની મહાદશા છે તો લગ્ન યોગ તો થઈ ગયો પણ આપને કેમ બી કોમ્પ્યુટર થઈ છે? બી કોમ્પ્યુટર કર્યું છે એમને. શુક્રની મહાદશા ચાલી રહી છે અને લગ્ન યોગ તો થઈ ગયેલો હોતા છતાં પણ લગ્ન થયા નથી. આપનો પ્રશ્ન એવો છે તો શુક્રની મહાદશા છે ને શુક્રની બુધની મહાદશા છે, નજીકના સમયમાં જ વિવાહ યોગ બની રહ્યો છે. શુક્ર મહારાજ અત્યારે કુંભ રાશિમાં છે, કુંભમાંથી મીનમાં અને મેષમાં આવશે એટલે ચોક્કસથી લગ્ન યોગ સમસપ્તક યોગ બની રહ્યા છે. ગુરુ શુક્રનું પરિભ્રમણ યોગ ચાલે છે એટલે અત્યારે વિવાહ યોગ ચાલુ જ છે. જો વધારે મહેનત કરવામાં આવે ને તો ચોક્કસથી લગ્ન યોગ થશે. શુક્રવારનું વ્રત કરાવો, શુક્રનું દાન કરાવો, શુક્રનો જપ કરાવો, મોટી સ્ત્રીઓને આદર સત્કાર માન સન્માન અપાવો, શિવાલયની અંદર રોજ કાચા દૂધ એટલે ગાયના દૂધથી અભિષેક કરાવો. નજીકના સમયમાં જ વિવાહ યોગ બની રહેલા છે અથવા તો વિવાહ યોગ થાય અથવા તો વિવાહની વાત આગળ ચાલે. કેમ કે મેષ રાશિમાં જન્મનો શુક્ર છે અને શુક્ર પર ગુરુનું પરિભ્રમણ છે અને જન્મના ગુરુ શુક્રની પ્રતિયુતિ છે અને ગોચરમાં પણ ગુરુ શુક્રની યુતિ પ્રતિયુતિ બની રહેલ છે. તો ચોક્કસથી 2 થી 3 મહિનાની અંદર વિવાહ થાય એવા યોગ છે. તો વધુ પરિશ્રમ દ્વારા અને ભગવાનની ભક્તિ દ્વારા સફળતા મળે એવી સંભાવના વધુ છે. તો શિવાલયમાં જઈ અને નિત્ય ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરે, જલાભિષેક કરે તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાલો. જી આપની જન્મ તારીખ જણાવશો. હાલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 21/11/90. જી આપનો જન્મ સમય. 21/11/90. જી આપનો જન્મ સમય. 8:15.
જી આપનું જન્મ સ્થળ, કેવડિયા કોલોની રાજપીપળા પાસે. જી આપનો પ્રશ્ન શું છે? અમારા પ્રશ્ન એવો છે કે બાબાને મેરેજ માટે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. કેવડિયા જન્મ છે, કેવડિયા કોલોની. હા, પ્રશ્ન શું હતો? બાબાના મેરેજ માટે. અચ્છા, દીકરાના મેરેજ થયા નથી, મેરેજ માટે આપનો પ્રશ્ન છે. બાબાના મેરેજ માટે. જી, મંગળનું નિરાકરણ કરાવ્યું છે કે નથી કરાવ્યું આપે? અમારો અવાજ આપના સુધી પહોંચી રહેલ છે? બાકી છે. તો મંગળનું નિરાકરણ કરાવો, કારણ કે પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર છે. શુક્રની પોતાના ઘર પર દ્રષ્ટિ છે. અમારો અવાજ આપની સાથે આવી રહ્યો છે? શુક્ર અને મંગળની યુતિ છે એટલે લગ્ન યોગ તો થશે, લગ્ન થશે જ. મંગળનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. અને ધનુ રાશિ છે એટલે શુભ નવપંચમ યોગ હોય એટલે અત્યારે વિવાહ યોગ ચાલુ છે. શુક્રનું રત્ન ધારણ કરાવો અથવા તો 6 મુખી રુદ્રાક્ષ, એટલે શુક્રનો રુદ્રાક્ષ 6 મુખી કહેવાય, તો 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો, શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી આપની હેલો. તારીખ જણાવશો? હા, કિશોરભાઈ બોલું છું. જી આપના ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા માટે પૂછવાનું હતું. વિશાલ નામ છે જી અને જન્મ તારીખ છે 2/7/1997, જી એમનો જન્મ સમય, સાંજના 17 કલાકે. જી એમનું જન્મ સ્થળ, અને જન્મ સ્થળ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા. જી આપનો પ્રશ્ન શું છે? એના લગ્નમાં વિલંબ થાય છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, અમરેલીમાં જન્મ છે, સાવરકુંડલા, અમરેલી સાવરકુંડલા. હા જી. શુભ નવપંચમ ગજકેસરી નામનો યોગ, ગુરુની દ્રષ્ટિ ઉચ્ચ ચંદ્ર પર છે. અને પતિ પત્નીના સ્થાનનો માલિક પણ શુક્ર છે. વૃષભ રાશિ છે, ત્યાં ચંદ્ર છે. એટલે 28/5 પછી જે ગુરુનું પરિભ્રમણ આવશે અને ત્યાર પછી 3.5 મહિના પછી ગુરુ પોતાની ડિગ્રી પરથી જ્યારે પસાર થશે એટલે ચોક્કસથી વિવાહ યોગ બનશે. અત્યારે એમને રાહુની મહાદશા છે એટલે રાહુની મહાદશાના કારણે વિવાહમાં વિલંબ આવે, પણ જો વધુ પ્રયત્ન કરવામાં, મહેનત કરવામાં આવે તો 5/6/2024 સુધીમાં વિવાહ યોગ બનવાની સંભાવના વધુ પડતી છે. ગ્રહ યોગ સાનુકૂળતા છે, સફળતા આપી રહેલા છે. એટલે વધુ પ્રયત્ન કરશો તો ચોક્કસથી લાભ થશે. અહીંયા માંગલિક જેવો કોઈ દોષ નથી, કુંડલીમાં પણ કોઈ દોષ નથી જણાતો. એટલે પ્રયત્ન કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આ જ સમયે આપ ફોન કરી આપના ભવિષ્ય વિશે જાણી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.